દિવસો પછી હું પાછા બ્લોગમાં એન્ટ્રી છું કારણ કે મને ટાઈમ હતો તો મળતો અને પ્લીઝ મારી સપોર્ટ અને અટાણા બસ વરસાદનું મોસમ છે ને સામે અમારા ઘરની અંદરથી પાણી નીકળે ને અમે ક્યાં જમતા હતા હાલું કે ઘરની બાજુમાંથી નદી નથી સાપી નાખે હાલે ચલો એ જેવી તને કોશિશ કરે છે ટ્રાય કરે મજા આવે હાલે મેં તો બે કિસ્સા મને બેક રમતો તો ને ટ્રેક્ટર મૂકી દીધું તો ને અહીંયા જલ્દી કાલનું કઈ અમારે વરસાદ હતો હમણાં સુધી બનશો મનનનું ટ્રેક્ટર છે મનન અહીંયા રમતો હતો અને કાલે 2 વાગ્યાનો અમારે એટલો વરસાદ છે કે આજે અમારા ફરિયામાં પાણી આવી ગયું. ધોવાઈ ગયું. જેની આજે બપોરનો થોડોક વરસાદ રહી ગયો અને તડકો નીકળ્યો છે. પાણી બહુ જ આવી ગયું. અહીંથી બધા જવાના રસ્તા અમારા બંધ થઈ ગયા. हमारी बोलड़ी में सरस मजाना बोला આવ્યા છે ખાઈ પીએ આપણે ખીચડીયા જો અમારા ઘરના બધા અત્યારે પાણી જોવા માટે નીકળ્યા. પાણીપુરી ખાઈને પણ સારું જાય. લીંબી છે થોડી પડી ગઈ, થોડીક નમી ગઈ હતી, એને ટેકો આપે છે બધા.
વરસાદ આવે છે એવું લાગે છે કે વરસાદ આવશે. અંધાર છે આ બાજુ. આ પૂરી છે, આ બટેટા છે, આ પાણી છે ને આ ડુંગળી છે. અહીંયા બને છે વઘારેલી ખીચડી. વરસાદ પણ આવી ગયો. ટ્રેક્ટર ને રમતા હતા તે અહીંયા રહી ગયો ટ્રેક્ટર ભરીને એ કાંકરીથી.